મંગળવારના દિવસે રાજ્યમાં ઠેર ઠેર વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે। રાજકોટથી લઈ અમદાવાદ, તાપી, વલસાડ, વાવ, થરાદ સુધી વિરોધની ઘટનાઓ સામે આવી છે। આપની ટીવી સ્ક્રીન ઉપર આપ જે 8 તસવીરો જુઓ છો, જેમાં ક્યાંક વિદ્યાર્થીઓની હકની લડાઈ છે તો ક્યાંક કર્મચારીઓ વિરોધ કરતા જોવા મળી રહ્યા છે। તો અમદાવાદના ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈએ પૂર્વ કુલપતિની સામે ભ્રષ્ટાચારના આક્ષેપને લઈ અને મોરચો માંડ્યો છે। તો રાજકોટના જેતપુરમાં ખાંડના જે વધી રહેલા ભાવ છે તેને લઈ અને કોંગ્રેસ મેદાને ઉતર્યું છે અને વિરોધ કરી રહી છે। આ તરફ જામનગરમાં પણ સ્કોલરશિપ મુદ્દે એબીવીપી દ્વારા ડીકેવી સર્કલ પાસે હોબાળો કરવામાં આવ્યો હતો। તો તાપીમાં પણ બુહારી ગામે વિદ્યાર્થીઓએ લાઇબ્રેરીની માગ સાથે ચક્કાજામ કર્યું છે। વલસાડમાં પણ આશા વર્કર બહેનો મેદાને ઉતરી છે અને વિરોધ કર્યો છે। તો બીજી તરફ મહુવામાં રત્ન કલાકારો પણ હડતાલ ઉપર ઉતર્યા છે। વાવ અને થરાદમાં કેનાલમાં પાણી છોડવાની માંગ કરવામાં આવી રહી છે। લાખણીના વાસણા ગામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। તો આજે રાજ્યમાં થઈ રહેલો વિરોધ, દેખાવો અને જે હડતાલ છે તેના અલગ અલગ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ। પ્રથમ અમદાવાદમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। કારણ છે પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તા, જેના ઉપર કરોડોની ઉચાપતનો આક્ષેપ છે। બીજા દ્રશ્યો છે જેતપુરના, કે જ્યાં ખાંડના વધતા ભાવને લઈ વિરોધ કરવામાં આવ્યો છે। જામનગરમાં પણ સ્કોલરશિપમાં થતી જે અસમાનતાઓ છે, અસમંજસ છે, તેને લઈ અને વિરોધ કરવામાં આવ્યો છે। તો ચોથા દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન ઉપર જુઓ, તાપીમાં વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો છે। વલસાડમાં પણ આશા વર્કર બહેનો છે તેમણે વિરોધ કર્યો છે। તો ભાવનગરના મહુવામાં રત્ન કલાકારો પણ વિરોધ કરી રહ્યા છે। સુરેન્દ્રનગરના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં હાલ કર્મચારીઓ જે છે મિશન મંગલમના તેઓ ઉતર્યા છે વિરોધ કરવા માટે। અને વાવ, થરાદ કે જ્યાં અત્યારે વરસાદની ઘટ હોવાને કારણે સિંચાઈ માટેનું પાણી ન મળતા ખેડૂતો વિરોધ કરી રહ્યા છે।